આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના તેમના સામૂહિક સંકલ્પને નવીનીકરણ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ત્રિરંગો રાષ્ટ્રનું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે. 17 ઓગસ્ટ સુધી ચાલનાર આ અભિયાનનો ઉદ્દેશ દેશવાસીઓને પોતાના ઘરો પર તિરંગા લહેરાવવાનો અને દેશભક્તિ તથા રાષ્ટ્રીય એકતા સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષના પ્રયાસો વંદે માતરમને સમર્પિત છે, કારણ કે તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ વર્ષે દેશભરમાં વંદે માતરમનું સામૂહિક ગાયન પણ થશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 25 લાખથી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી દેશભરમાં 1 કરોડથી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે, જેમાં લગભગ 1 કરોડ ઘરો મહિલાઓને ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાત, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના બીજા તબક્કા હેઠળ 2,09,000થી વધુ ઘરો મંજૂર કરાયા છે, જેમાં મહિલાઓને 2,03,000થી વધુ ઘરો ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે 16,600થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA સંબંધિત બાબતો પર શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સંસ્થાકીય પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવા, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે લેવાનાર આગળના પગલાં જેવા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સરકારનો મુખ્ય ધ્યેય એક મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા બનાવવા પર છે, જે દરેક વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો. રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે ગઈકાલે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 1,200થી વધુ તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે તેવું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજમાં BSF આયોજિત બાઇક રેલીના અવસરે જણાવાયું હતું. 100થી વધુ મોટરસાયકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા ભુજમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવનાથી ભરપૂર સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. 100 મોટરસાયકલ સવારીએ તિરંગો ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ રાષ્ટ્રપ્રેમની ભાવનાને પણ પ્રતિબિંબિત કરી હતી. તો ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાઇબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં પ્રારંભ કરાયો હતો. દરમિયાન શહેરના ટાઉન હોલમાં ગઈકાલની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી હતી. દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિસ્તબદ્ધ સંગીત વાદન અને ગીત ગાયન કરી જવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મરીન પોલીસે શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે મરીન પોલીસ અને કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા વ્યાપક તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત રોડાસરથી ગુગરિયાણા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં 5 કિલોમીટરથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.